નમસ્કાર, મારું નામ પન્ના પંડ્યા છે. સૌથી પહેલાં તો હું યુનિટી મ્યુઝિકલ ગ્રુપના જે એડમિન છે જોલીબેન, સુધાબેન અને કદાચ નરેશભાઈ, એમનો બહુ હૃદયપૂર્વક આભાર માનું છું. મારા પર ભરોસો કરીને મને બોલાવી, ઇન્વિટેશન આપ્યું, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. માં સરસ્વતીની કૃપા હોય તો જ આપણે આપણી વાણીને વાચા આપી શકીએ છીએ. અહીં આવેલા કલાકારો ઉપર માં સરસ્વતીની કંઈક વધારે જ કૃપા છે. કહેવાય છે કે જીભથી જગ જીતાય. આપણને હોઠ આપ્યા છે ધનુષ જેવા, અને એમાં શબ્દો પણ મૂક્યા છે બાણ જેવા. જે તમે કેટલા બાણ બહાર કાઢો છો એનાથી દુનિયા જીતી પણ શકાય છે અને દુશ્મન પણ ઊભા કરી શકાય છે. તો માં સરસ્વતીની કૃપાથી આપ સૌને એકબીજાની સાથે વાતો ચીતો ઉપરાંત એક મધુર કંઠ આપ્યો છે, જેનાથી આપ પોતે પણ આનંદ કરી શકો છો, બીજાને આનંદ પણ કરાવી શકો છો. એટલે આ કૃપા આપ સૌ પર વરસતી રહે એવી શુભેચ્છા સાથે આપણે આજે સંગીતની સફરે નીકળીએ તે પહેલાં અહીં જે ઓર્કેસ્ટ્રા ટીમ આવી છે રાજુભાઈની, એમના માટે આપણે એક જોરદાર તાળીઓ આપીએ. કામ પત્યા પછી આભાર માનવો એના કરતાં પહેલાંથી જ આભાર માની લઈએ તો એ લોકોને ઉત્સાહ રહે. અને જો કે મારે કહેવું નહીં પડે, બહુ સરસ સુંદર ક્રાઉડ છે. યુનિટી પ્રમાણે એવું મને બહાર બેઠી એટલે લાગ્યું કે યુનિટી પણ સરસ છે. આપણે કોઈ પણ કલાકાર અહીંયા પરફોર્મ કરે એટલે આપણે એમને તાળીઓથી વધાવીશું. બીજું, મને પણ એવું થયું કે હું આ ગ્રુપમાં જોડાઈ જાઉં, જો બધાની ઈચ્છા હશે તો. કારણ કે હું બી થોડું ઘણું સિંગિંગ હું પણ કરી લઉં છું અને અમે જોલીબેનને બધા સાથે ગાઈએ છીએ, એટલે મને ખ્યાલ છે જોલીબેન બહુ સરસ ગાય છે. બધા જ જો કે આપ સૌ સરસ જ ગાઓ છો એટલે જ ભેગા થયા છે. તો આપણે સંગીતની સફરે નીકળીએ. પહેલું ગીત પ્રણવભાઈ લેશે. मुझे रात दिन